ફક્ત બે ચાર વાત તમારી વચ્ચે કરવી છે। આ દાહોદ એટલે એ ધરતી જેણે આદિવાસીઓની સામે સ્વતંત્રતાના આંદોલનમાં બલિદાન આપ્યા અને પોતાના લોહીથી જે ધરતીને સિંચી એ ધરતીનું નામ છે દાહોદ। અને આ એ ધરતી છે જે ધરતીના આપણા આદિવાસી સમાજના ભાઈ બહેનો હોય નહીં અને ગુજરાતમાં આ જેટલા પણ મોટા મોટા બિલ્ડિંગો, મકાનો, મોલ, મલ્ટીપ્લેક્સ, શોપિંગ સેન્ટર, ટાવર, ગુજરાતની વિધાનસભાનું મકાન, સચિવાલયનું મકાન, તમામ પોલીસ સ્ટેશન, તમામ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ, મારું પોતાનું મકાન અને ગુજરાતના મુખ્યમંત્રીનું મકાન, આ તમામે તમામ મકાનના પાયામાં જેનો લોહી અને પરસેવો છે એવા દાહોદના કડિયા મજૂરોને, તમામ મારી બહેનો, માતાઓ, વડીલો, આ તમામ લોકોને હું સલામ કરું છું, હું પ્રણામ કરું છું અને વંદન કરું છું। સાથીઓ, સમય પાકી ગયો છે। ગુજરાતના આદિવાસી સમાજના ભાઈઓ 28 વર્ષથી સત્તાના સ્થાન ઉપર બેઠેલી આ ભાજપની સરકાર જોડે અને ગુજરાતની જનતા જોડે પણ એ વાતનો હિસાબ માંગે કે અમારા કડિયા મજૂરો એ તમારા સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં ને અમદાવાદમાં આયા અને 200-500 રૂપિયા માટે છેલ્લા 40 વર્ષથી મોટી મોટી ઇમારતો પરથી ચડે છે અને ત્યાંથી પડીને મરે છે। આનો હિસાબ માંગવાનો સમય, ભારતીય જનતા પાર્ટીની પાસે હિસાબ માંગવાનો સમય એ આજે આવી ગયો છે। સાથી, હું ઘણી વાર વિચારતો હોઉં કે અમદાવાદની અંદર જોઈએ, એક તરફ ઉદ્યોગપતિઓના દીકરાને દીકરીઓ અને આપણા દાહોદના, ગોધરાના, પંચમહાલના, સોનગઢના, વ્યારાના, વાપીના, બાંસવાડાના, ડુંગરપુરના આદિવાસી સમાજના બાળકો એ સિમેન્ટની ઠેલી અને કપચીના ઢગલાની અંદર એમનું બાળક ઉછેરતું હોય છે। એક તરફ મોટા મોટા પૂંજીપતિઓના દીકરા દીકરીઓ અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણતા હોય અને આપણું આદિવાસીનું બાળક એ સિમેન્ટની થેલી અને કપચીની ઢગલીની વચ્ચે ઉછળતું હોય। આ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 28 વર્ષમાં કરેલો વિકાસ છે। આજે પણ ગુજરાતની અંદર જે 100 માંથી 40-45 બાળકો કુપોષિત છે, એમાંના મોટા ભાગના બાળકો એ દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના બાળકો છે। આપણા ગુજરાતની અંદર કોંગ્રેસની સરકારે, યુપીએની સરકારે જે જંગલ જમીનનો કાયદો આપ્યો, એ જંગલ જમીનના કાયદા હેઠળ આદિવાસી સમાજને જે જંગલ જમીન આપવાની થાય એના 50 થી 52% આદિવાસીઓના દાવા આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર મંજૂર કરતી નથી। એ કેવડિયામાં સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ બનતી વખતે જે જમીનો લેવાની વાત હોય કે આદિવાસી વિસ્તારની અંદર ભાઈ અનંત પટેલ લડી રહ્યા છે, વિસ્તારની અંદર એ પટ્ટાની અંદર મોટા ભાગે જે પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ લાવવાની વાત હોય કે દાહોદની અંદર એરપોર્ટ બનવાની વાત હોય, જ્યારે પણ જમીનો લેવાની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પૂંજીપતિ, ઉદ્યોગપતિઓની દલાલી કરવા માટે સૌથી પહેલું બુલડોઝર એ આદિવાસી સમાજની છાતી ઉપર ચલાવે છે। અને એટલા માટે હું નવી પેઢીના આદિવાસી યુવાનોને ખાસ અપીલ કરવા આવ્યો છું કે તમે તૈયાર થઈ જાઓ, નક્કી કરી લો કે આ ગુજરાતમાં ક્રાંતિથી ઓછું કંઈ કરવું નથી। ક્રાંતિ, ઇન્કલાબ કરવો છે, ઇન્કલાબ। આ ગુજરાતની સરકારને કેવું છે કે આ ગુજરાતની વિધાનસભાનું બજેટ અને ગુજરાતના સંસાધનોમાં સૌથી પહેલો અધિકાર હોય તો આ ગુજરાતના ગરીબોનો, આ ગુજરાતના વંચિતોનો, આ ગુજરાતના આદિવાસી સમાજનો છે। એ ખૂંખારીને આપણે કહેવું પડશે। આપણે બધા સાથે મળીને નારો લગાવીએ છીએ કે જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે। હું તમને આમંત્રણ આપું છું કે આ નારો લગાવવા ગાંધીનગર આવો। આ નારો લગાવવા તમે સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ આવો અને અમારા અમદાવાદની જનતાને પણ કહો કે આ મોટી મોટી બિલ્ડિંગો અમારા બાપ દાદાએ પરસેવો પાડ્યો હોય નહીં તો આ મોટી મોટી બિલ્ડિંગો બને નહીં। એનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે। જંગલ જમીનના પટ્ટા આપતા નથી, પૈસાનો કાયદો લાગુ કરતા નથી અને મનરેગા જેવી યોજના જે સોનિયા ગાંધીજીનું વિઝન હતું,
શેના માટે કોંગ્રેસ પાર્ટી યોજના બનાવી કે આપણા દેશમાં એક વર્ગ ખેડૂત છે, એક વર્ગ દાડીઓ ખેત મજૂર છે. આ ખેત મજૂરને ખેતીની સીઝન સિવાય પોતાનું ઘર પરિવાર ચલાવવું મુશ્કેલ હતું. ત્યારે સોનિયા ગાંધીજીએ, કોંગ્રેસની સરકારે, યુપીએની સરકારે નક્કી કર્યું કે 100 દિવસની ગેરંટી અમે લઈએ છીએ અને એના માટેની યોજના નહીં, કાયદો બનાવ્યો. હવે આ કાયદાને આ નરેન્દ્ર મોદી આરએસએસની સરકાર જે તમને આદિવાસીને વનવાસી કહે છે, આ આરએસએસ ને ભાજપની સરકારે એ કાયદો ખતમ કરી એને યોજનામાં ફેરવી દીધો. લાગે શું 125 દિવસ કામ આપીશું પણ રોજગારની ગેરંટી નહીં. કોંગ્રેસની સરકારે જ્યારે કાયદો બનાવ્યો ત્યારે કાયદામાં શું લખ્યું હતું? જાન્યુઆરીનો મહિનો હોય, એપ્રિલનો મહિનો હોય, જૂન જુલાઈ કે ઓગસ્ટ હોય, નવેમ્બર કે ડિસેમ્બર હોય, તમે અરજી કરો એના 15 દિવસમાં રોજગાર મળે. હવે મોદી કાયદામાં શું ફેરફાર કર્યો? ના, તમારી મરજી નહીં ચાલે, અમે નક્કી કરીશું ત્યારે તમને કામ આપીશું, કરવું હોય તો કરજો. આ આપણે ચલાવી લેવાનું છે? આ બિલકુલ ચલાવી લેવાનું નથી. અમે કોંગ્રેસ પાર્ટી તમને વચન આપીએ છીએ 27માં ડંકાની ચોટ ઉપર તમે તૈયાર થઈ જાઓ. 27માં જ્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો જેટલા પણ જંગલ જમીનના દાવા છે એ 6-12 મહિનામાં એનો નિકાલ કરીશું અને આ મનરેગાનો જે કાયદો છે એને હતીય પરિસ્થિતિમાં લાવીશું. મારી વચ્ચે મંચ ઉપર મારી વાણીની વિરામ આપું છું, પણ મંચ ઉપર દાંતાના અમીરગઢના ધારાસભ્ય સાધ્વી કાંતિબી ખરાડી પણ છે. હમણાં તમે જોયું હશે અંબાજીની અંદર જે ઘટના બની. આ મંચ ઉપરથી કોંગ્રેસ પરિવાર વતી કહેવા માંગુ છું કે પોલીસ તો કોઈ પણ માણસ હોય, નાના કર્મચારી માટે પ્રેમ છે, લાગણી છે, એ પણ દલિત, આદિવાસી, ઓબીસી, કિસાન, મજદૂરનો દીકરો છે. પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને જો ચરબી હોય અને જંગલ ખાતાવાળાને બહુ ચરબી હોય તો કહી દેવાના છીએ. આખા ગુજરાતની અંદર જે જિલ્લામાં, જે તાલુકામાં અમારા આદિવાસી સમાજના માણસોને તમે રંજાડ્યા છે ને, બધાની ફાઇલ તૈયાર કરીને સરકાર બન્યાને 1 વર્ષમાં તમારો હિસાબ કરીશું, જેથી ફરી કોઈ આદિવાસીનું નામ ના લે. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકોએ આ જન આક્રોશ રેલીમાં પૂરી તાકાત લગાવી, પોતાની શક્તિ લગાડી. એના માટે ફરી એકવાર દાહોદ જિલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નીનાભાઈને અભિનંદન આપું છું. અને આપણી વચ્ચે મહેશભાઈ વસાવા જોડાઈ રહ્યા છે, એમના માટે પણ જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. આપણે બધા જ સાથે મળીને આ ગુજરાતમાં ગરીબોની, પીડિતોની, શોષિતોની અને વંચિતોની સરકાર બને. સરકાર એની બને જે કાળી મજૂરી કરે છે, પરસેવો પાડે છે, ઉદ્યોગપતિઓની નહીં. જય ભીમ, જય આદિવાસી, જય ભારત, જય કોંગ્રેસ.